Hello student, how are you? I am Sanjay Hadiyal. Again welcome to our video lecture series. Today's lecture we discuss on connectionless versus connection oriented. Means what is connectionless services and what is connection oriented services when we communicate on the networking from one place to another place. જનરલી ટૂંકમાં જ્યારે ડેટાને નેટવર્ક ઉપર કોમ્યુનિકેશન કરવામાં આવે છે ત્યારે આ કનેક્શન લેસ કોન્સેપ્ટ અથવા તો કનેક્શન ઓરિએન્ટેડ કોન્સેપ્ટનો છે સ્પેશિયલી યુઝ કરવામાં આવે છે. એ હવે કેવી રીતના યુઝ થાય છે એના માટે એક બેઝિક કોન્સેપ્ટને આપણે અહીંયા આગળથી ચેક કરાવવાનું છે. બરાબર છે કે ખરેખર કનેક્શન લેસ સર્વિસીસ શું છે, કેવી રીતના વર્ક કરે છે, કનેક્શન ઓરિએન્ટેડ શું છે અને કેવી રીતના વર્ક કરે છે. આપણે પ્રીવિયસ લેક્ચરમાં ઓએસઆઈ મોડેલ માટેના કન્સેપ્ટને છે ચેક કરેલું છે. આમ જોવા જઈએ તો એક કન્સેપ્ટને બેઝ એને રિલેટેડ આપણે ખાસ કહી શકીએ કે ભાઈ જ્યારે ડેટાને કમ્યુનિકેશન કરવામાં આવે છે નેટવર્ક ઉપર, ખાસ તો સ્પેશિયલી વન પ્લેસ ટુ અનધર પ્લેસ, વેન વી વોન્ટ ટુ ટ્રાન્સમિટ ઓર સેન્ડ એની કાઇન્ડ્સ ઓફ ઇન્ફોર્મેશન ઓર ડેટા એટ ધેટ ટાઈમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઓએસઆઈ જે સેવન્થ ઓએસઆઈ લેયર કન્સેપ્ટ જે છે એ ત્યાં આગળ હેલ્પફુલ થાય છે. અને વિથ ધી હેલ્પ ઓફ ઓએસઆઈ સેવન્થ લેયર અવર ડેટા ટ્રાન્સમિટ ફ્રોમ સોર્સ ટુ ડેસ્ટિનેશન. તો એટ ધેટ ટાઈમ વી direct indirectly use this particular concept known as a connectionless or connection oriented. તો પહેલા તો સૌથી પહેલા આપણે એક વર્ડને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કનેક્શન લેસ એટલે શું અને કનેક્શન ઓરિએન્ટેડ એટલે શું એમ. બરોબર છે. તો કનેક્શન લેસ કદાચ જેવું નામ છે એવું જેનું કામ કે જ્યારે કનેક્શન છે એ સેન્ડર, તું સપોઝ કે આપણે સોર્સ ટુ ડેસ્ટિનેશન એક્ઝામ્પલને કન્ટિન્યુ રખાવીએ. બરોબર છે કે સેન્ડર છે રિસીવરને કોઈ ડેટા સેન્ડ કરે છે. તો એટ એ ટાઈમ આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ એવું ભણી ગયા છીએ કે ભાઈ જનરલી કોઈ કનેક્શન છે એ એસ્ટાબ્લિશ કરવું પડે, પણ અહીંયા આગળ કનેક્શન લેસ છે. કનેક્શન લેસ એટલે કે ત્યાં આગળથી કમ્પલસરી ફરજિયાત જ્યારે આ ડેટાનું કોમ્યુનિકેશન કરવામાં આવે છે ત્યારે એ કનેક્શન એસ્ટાબ્લિશ કરવું જરૂરી નથી. પ્રેક્ટિકલી પોઈન્ટને મેન્શન કરો પછી આપણે પોઈન્ટ ઉપર ડિસ્કશન કરીએ. બરાબર. તો અહીંયા એક નાનું એક્ઝામ્પલ લો કે કનેક્શન લેસ. દાખલા તરીકે તમે અથવા તો હું તમને એક મેઇલ કરું છું તો પોઈન્ટને મેન્શન કરજો. મેં અહીંયાથી તમને કોઈ એક મેઇલ કર્યો, મેસેજ કર્યો. આપણે વોટ્સઅપનો યુઝ કરીએ છીએ તો હવે તમે સામે એ મેસેજને હું અહીંયાથી જ્યારે સેન્ડ કરી દઉં છું એટલે સેન્ડ થઈ ગયો, પછી તમે ગમે ત્યારે એને જો, એ કમ્પલસરી નથી કે હું જ્યારે સેન્ડ કરું એટલે તમારે ફટ દઈને ચેક કરવાનો, જોવાનો છે. તો આ એક જે સર્વિસીસ છે ને એને કનેક્શન લેસ સર્વિસીસ તરીકે કન્સિડર કરી શકાય. આપણું મેઇલનું એક્ઝામ્પલ, વોટ્સઅપનું મેં એક્ઝામ્પલ આપ્યું છે, અત્યારે કોમનલી યુઝ છે, આપણે બધાને વોટ્સઅપ મેસેજ કરીએ છીએ. તો આ શું છે? એ કનેક્શન લેસ છે કે જ્યારે તમે કોઈ સેન્ડરને ડેટા સેન્ડ કરો છો તો એટ એ ટાઈમ એ સામે ટૂંકમાં આપણી સામે પ્રેઝન્ટ હોવું એવું જરૂરી નથી, એમ કમ્પલસરી નથી. જ્યારે કનેક્શન ઓરિએન્ટેડમાં શું છે કે જ્યારે તમે અહીંયાથી ડેટા ટ્રાન્સમિટ કરો છો તો સામે એ પર્સન છે એ કમ્પલસરી આપણી સામે પ્રેઝન્ટ હોવો જરૂરી છે. ક્લિયર? અગેન કોન્સેપ્ટને મેન્શન કરજો, પોઈન્ટને મેન્શન કરજો. સિમ્પલ છે, બસ આટલો એક પ્રોપર મિનિંગ જો સમજી લ્યો તો આખો કોન્સેપ્ટ છે એ આપણે ઇઝીલી અને સારી રીતના અન્ડરસ્ટેન્ડ કરી શકીએ. અગેન એક્ઝામ્પલ ક્લિયર થાય છે. હવે કનેક્શન લેસ માટેનું જે એક્ઝામ્પલ મેં કીધું કે ભાઈ તમે અહીંયાથી ડેટા ટ્રાન્સમિટ કરો છો અને સામે એ પર્સન કમ્પલસરી હોવું જોઈએ. સપોઝ કે હું અગેન એ જ એક્ઝામ્પલને કન્ટિન્યુ કરાવડાવું છું કે હું અહીંયાથી તમને સપોઝ કે કોઈ ફોન ડાયલ કરું છું તો તમારે ત્યાં આગળ સામે શું કરવું પડશે? ફરજિયાત તમે રિસીવ કરવા માટે એ પર્સન સામે અહીંયા હશે જ. એમ જો તમે એને નહીં હોય તો એ ફોન રિસીવ નહીં થાય અને જે સેન્ડર અને રિસીવર વચ્ચે જે કોમ્યુનિકેશન કરવાનું છે એ એસ્ટાબ્લિશ નહીં થઈ શકે અથવા તો એ કોમ્યુનિકેશન નહીં થશે. ક્લિયર થાય છે? સમજાય છે? તો આ એનું બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય કે જ્યારે સેન્ડર છે, આપણે ફોનનું એક્ઝામ્પલ કન્ટિન્યુ સમજવા માટે લઈએ કે અહીંયાથી ફોન ડાયલ કરવામાં આવે છે, સામેવાળો પર્સન એને રિસીવ કરશે. જો એટ એ ટાઈમ એ સામે કોમ્યુનિકેશન માટે કનેક્ટેડ હશે તો અને તો જ એ કોમ્યુનિકેશન
પોસિબલ છે, અધરવાઇઝ એ કમ્યુનિકેશન પોસિબલ નથી. ક્લિયર? તો આવી રીતના કનેક્શન ઓરિએન્ટેડ અને કનેક્શન લેસ માટેનો જે બેઝિક અને સિમ્પલ કોન્સેપ્ટ છે, પણ મેની ટાઈમ્સ અવર એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી સારો પોઈન્ટ કહી શકાય. ઘણી વખત એક્ઝામની અંદર પૂછી શકાય કે ડિસ્ક્રાઇબ, એક્સપ્લેઇન અથવા તો ડિફરન્શિએટ કરીને આવા વર્ડનો ઉપયોગ કરવામાં આવે કે ડિફરન્શિએટ બિટવીન કનેક્શન લેસ એન્ડ કનેક્શન ઓરિએન્ટેડ સમથિંગ કરી, અથવા ડિસ્ક્રાઇબ ધ કનેક્શન ઓરિએન્ટેડ એન્ડ કનેક્શન લેસ સર્વિસીસ સમથિંગ. બરાબર છે, પણ પોઈન્ટ છે એ સિમ્પલ અને બે ઇઝી છે. તો હવે આપણે આ પોઈન્ટને સ્ટાર્ટ કરીએ. ઇન્ટ્રોડક્શન એક પહેલા બ્રીફ આપ્યું છે અને ત્યાર પછી કનેક્શન લેસ અને કનેક્શન ઓરિએન્ટેડ આપણે વન બાય વન કોઈ સમથિંગ એવા ડાયાગ્રામ થ્રુ, એક્ઝામ્પલ થ્રુ સમજવાનો પ્રયત્ન કરીશું. So communication can be established in two ways between two or more devices that are connection oriented and connection less. વેરી એન્ડ સિમ્પલ પણ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપવામાં આવેલો છે કે ભાઈ કમ્યુનિકેશન છે એ એસ્ટાબ્લિશ થઈ શકશે, એકબીજા સાથે આપણે વાતચીત કરી શકીએ. એ બે રીતના પોસિબલ છે. પછી નેટવર્કમાં ખાલી બે પર્સન હોય તો ભલે, અને બે થી વધારે હોય તો બિટવીન ટુ ઓર મોર ડિવાઇસીસ એવું આપવામાં આવેલું છે. બરોબર છે. તો આ કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવા માટે કાં આપણે છે કનેક્શન ઓરિએન્ટેડ ટેકનિકનો યુઝ કરાવડાવશે અથવા તો આપણે કનેક્શન લેસ ટેકનિકનો છે યુઝ કરીશું. બરોબર છે. નેટવર્ક લેયર્સ કેન ઓફર ધીસ ટુ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સર્વિસીસ ટુ ઇટ્સ પ્રીડિસીઝર્સ layer for transferring data. પોઈન્ટને મેન્શન કરજો અગેન કે અહીંયા આગળથી હવે આજે કોમ્યુનિકેશન નોર્મલી જે કરવામાં આવે છે એ કોમ્યુનિકેશન આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું OSI 7th લેયરની અંદર, ત્યાં આગળ એક છે એ નેટવર્ક લેયર કોન્સેપ્ટ આપવામાં આવેલો હતો એમ. બરોબર છે. તો એ જે નેટવર્ક છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ કન્સેપ્ટને છે શું કરાવડાવે છે, જે આપણો ડેટા ટ્રાન્સમિટ થાય છે એને છે એ ટ્રાન્સમિટ કરવા માટે અમુક એનું એવું ડિસીઝર લેયર તરીકે છે એ કામ કરે છે. અને આપણે એટ એ ટાઈમ જોયેલું એક સિક્વન્સને ખાસ પોઈન્ટને મેન્શન કરજો. OSI મોડેલની અંદર આપણે જે 7 સિક્વન્સ જે ખાસ જોયેલી હતી, સમજાવેલી હતી કે એમાં જે નેટવર્ક લેયર છે ને એ એની થર્ડ લેયર તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ઘણી વખત સિમ્પલ એક્ઝામની અંદર આવો આપણી જે એક્ઝામ પેટર્ન જે અત્યારે જે ચેન્જ થયેલી છે, ટ્રુ ફોલ્સ વન વર્ડ સમથિંગ જે ક્વેશ્ચન આવે છે એની અંદર આવો સિમ્પલ ક્વેશ્ચન પણ આવી શકે કે નેટવર્ક લેયર છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કેટલા નંબરનું લેયર તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ અથવા કયા નંબર ઉપર વર્ક કરે છે, તો એ લેયર નંબર 3 ઉપર છે એ વર્ક કરે છે. બરાબર. નેટવર્ક લેયર જે છે એને થર્ડ લેયર તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ. અને આ નેટવર્ક લેયર જે છે એ જનરલી આ ટાઈપની કોમ્યુનિકેશન કરવા માટે, એ ડેટાને ટ્રાન્સમિટ કરવા માટે પ્રી ડિસીઝરનો ઉપયોગ એઝ એક લેયર તરીકે છે એ વર્ક કરે છે. Connection oriented service involve the establishment and termination of the connection, while connectionless services doesn't require any connection creation and termination process for the transmitting data. ક્લિયર અગેન હમણાં જે મેં એક્ઝામ્પલ એક પ્રેક્ટિકલી એક્ઝામ્પલ થ્રુ સમજાવવાનો પ્રયત્ન કરેલો હતો, અહીંયા જે જ વસ્તુ સમજાવી છે કે ભાઈ કનેક્શન ઓરિએન્ટેડ જે સર્વિસીસ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જ્યારે આપણે કોમ્યુનિકેશન કરવાનું થાય છે ત્યારે ફરજિયાત એના માટે કનેક્શનને છે એસ્ટાબ્લિશ કરવું પડે છે. જ્યારે કમ્પ્લીટ થાય છે એટલે એને ટર્મિનેટ કરાવવું પડે છે. જ્યારે કનેક્શન લેસની અંદર આવી કોઈ જ રિક્વાયરમેન્ટ રહેતી નથી. એ ઓટોમેટિકલી જ એ કનેક્શન ક્રિએટ થઈ જશે અને ટર્મિનેટ પણ થઈ જશે. મેં લાઈવ એક્ઝામ્પલ આપીને હમણાં જ આપણે પોઈન્ટ શરૂ કર્યો ત્યારે સમજાવ્યું. એટલે આઈ થિંક યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ. સો નાવ વી ફોકસ ઓર કમ ઓવર ફર્સ્ટ પોઈન્ટ, which is known as a connectionless services, connectionless technique. કોઈ ભી વર્ડનો ત્યાં આગળથી છે યુઝ થઈ શકે છે. તો connectionless services. What is connectionless services? So connectionless is related to the postal system. એક ડાયરેક્ટ નાનું એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ આ કનેક્શનલેસ સર્વિસીસ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી પોસ્ટલ સિસ્ટમ જેવું છે એમ. બરોબર છે કે ઇટ ડઝન્ટ ઇન્ક્લુડ એની કનેક્શન એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ કનેક્શન ટર્મિનેશન. જે પોસ્ટલ સિસ્ટમ જે છે એની અંદર જનરલી શું છે કે એવું કમ્પલસરી ત્યાં આગળ છે એવું જરૂરી નથી કે તમારે કનેક્શનને એસ્ટાબ્લિશ કરવું, કનેક્શનને ટર્મિનેટ કરાવડાવવું એમ. બરોબર. અને એ એક્ઝામ્પલ ક્લિયર ના થાય તો મેં હમણાં જ તમને આપ્યું છે ભાઈ એક્ઝામ્પલ કે આપણા વોટ્સઅપનું, મેઇલનું. બરોબર છે કે જ્યારે તમે આવી રીતના કોઈ પર્સનને મેઇલ
ટ્રાન્સમિટ કરો છો તો એ મેલ તમે જ્યારે ટ્રાન્સમિટ કરો છો, સેન્ડ કરો છો, ત્યારે સામે એ વ્યક્તિ છે એ કનેક્ટેડ હોવો જરૂરી નથી. એ કનેક્ટેડ હોય તોય ભલે, ના હોય તોય ભલે, તમે એને માત્ર ખાલી એક સેન્ડ કરી દો, એ પછી ગમે ત્યારે એની અનુકૂળતા એ વસ્તુને જોઈ શકશે. તો કનેક્શનલેસ સર્વિસીસ ડઝન્ટ give the guarantee of reliability. In this, packets do not follow same path to reach destination. પોઈન્ટને મેન્શન કરજો અહીંયા આગળ ખાસ કે કનેક્શનલેસ જે એક સર્વિસ છે અથવા તો જે ટેકનિક છે એ આપણને ગેરંટી નથી આપતી રિલાયબિલિટી માટેની. એટલે મીન્સ કે આનો મિનિંગ એવો થયો કે ભાઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જ્યારે આપણે ડેટાને ટ્રાન્સમિટ કરાવડાવીએ છીએ ત્યારે આપણું જે ડેસ્ટિનેશન છે આ ડેસ્ટિનેશન સુધી કમ્પ્લીટલી અને સક્સેસફુલી પહોંચી જ જાય એવી આપણને કોઈ એક રિલાયબિલિટી નથી આપતી, કોઈ ગેરંટી નથી આપતી. એમ જ્યારે કનેક્શન ઓરિએન્ટેડમાં શું છે કે આપણે એક વખત સેન્ડર અને રિસીવર વચ્ચે જે કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જાય છે ને પછી 100% એ ગેરંટી સાથે આપણે એવું કહી શકીએ છીએ કે ડેટાનું કોમ્યુનિકેશન છે એકદમ પરફેક્ટલી અને ઇઝીલી થઈ શકે છે. ક્લિયર થાય છે, સમજાય છે? તો આવી રીતના ખાસ પોઈન્ટને થોડો પ્રેક્ટિકલી કમ્પેર કરી અને સમજવાનો પ્રયત્ન કરશો તો કોઈ એટલું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો અહીંયા આગળ કે અહીંયા આગળ કનેક્શન લેસ જે ટેકનિક છે એ આપણને કોઈ ગેરંટી નથી આપતી કે ભાઈ તમે અહીંયાથી ડેટાને ટ્રાન્સમિટ કરી દીધો અને ટ્રાન્સમિટ થઈ ગયો પછી એ સામે સુધી પહોંચી ગયો ના પહોંચ્યો એ આપણને આઈડિયા જ નથી. સપોઝ હું મેઇલનું જ એક્ઝામ્પલ અપાવું છું, આપણે વોટ્સઅપનું એક્ઝામ્પલ આપું છું. મેં અહીંયાથી તમને એક મેઇલ કરી દીધો, પણ મને કોઈ ખબર નથી કે ભાઈ તમને મેઇલ મળ્યો નથી મળ્યો સમથિંગ. ત્યારે કનેક્શન ઓરિએન્ટેડમાં શું થશે કે એ ગેરંટી સાથે આપણે કહી શકીએ કે ભાઈ સામે કારણ કે જ્યાં સુધી કનેક્શન એસ્ટાબ્લિશ નહીં થાય ત્યાં સુધી આપણે એકબીજા સાથે કોમ્યુનિકેશન જ નહીં કરી શકીએ. ક્લિયર અગેન? તો અહીંયા આગળ ઇન ધીસ પેકેટ ડુ નોટ ફોલો ધ સેમ પાથ ટુ રીચ ડેસ્ટિનેશન. અહીંયા આગળ જ્યારે કનેક્શન લેસની અંદર જ્યારે ડેટા ટ્રાન્સમિટ કરવામાં આવે છે ને ત્યારે એ નેટવર્ક ઉપર એમને ડેટા જે આપણા હોય એ ડેટા અલગ અલગ પેકેટમાં ડિવાઈડ થાય છે. આપણે ઓએસઆઈ લેયરની અંદર ખાસ વસ્તુ અગેન સમજાતા કે જ્યાં એક હાર્ટ લેયર તરીકે ઓળખવામાં આવે છે જેને ટ્રાન્સપોર્ટ લેયર તરીકે કન્સિડર કરે. અને ટ્રાન્સપોર્ટ લેયર શું કરે છે કે આપણું જે હ્યુજ એમાઉન્ટ ઓફ ડેટા છે એ ડેટાની છે એઝ એક પેકેજની અંદર એઝ એક સેગમેન્ટની અંદર એને કન્વર્ટ કરાવડાવે છે અને નેટવર્ક લેયર પછી આ સેગમેન્ટને એઝ એક પેકેજમાં કન્વર્ટ કરાવડાવે છે. બરોબર છે? તો હવે આ પેકેજ છે એ અલગ અલગ પાથ ઉપરથી એના ડેસ્ટિનેશન ઉપર જઈ શકે છે, પહોંચી શકે છે. ક્લિયર થાય છે? હમણાં આપણે ડાયાગ્રામ થ્રુ એને સમજવાનો પ્રયત્ન કરીએ જ છીએ. બરોબર છે? તો આવી રીતના ટૂંકમાં કનેક્શન લેસ છે એટલા માટે એક પેકેજ છે કોઈ પર્ટિક્યુલર વે ઉપરથી પાસ થાય, સેકન્ડ પેકેજ છે કોઈ પર્ટિક્યુલર વે ઉપરથી પાસ થાય. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આપણે ભાઈ કોઈ એક સિટીઝ છે, સિટીઝની અંદર કોઈ પર્ટિક્યુલર લોકેશન ઉપર પહોંચવું છે અથવા આપણે બસ સ્ટેશનનું જ એક્ઝામ્પલ ચાલો લઈએ. બરોબર છે? તો બસ સ્ટેશન આપણે પહોંચવું છે તો એના વે ઘણા બધા અલગ અલગ હોઈ શકે છે. કોઈ પર્ટિક્યુલર વે ઉપરથી આવશે, કોઈ પર્ટિક્યુલર વે ઉપરથી આવશે, કોઈ પર્ટિક્યુલર વે ઉપરથી આવશે. ક્લિયર થાય છે? આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી. હા, તો આવી રીતના શું છે એ અલગ અલગ મીન્સ આપણે વર્ડ આ સમજવાનું, સ્ટેટમેન્ટ આ સમજવાનું છે કે પેકેટ ડુ નોટ ફોલો ધ સેમ પાથ ટુ રીચ ધી ડેસ્ટિનેશન. તો અહીંયા આગળ આપણું જે બસ સ્ટેશનનું મેં એક્ઝામ્પલ આપ્યું એ બસ સ્ટેશન કોઈ અલગ અલગ પાથથી ટૂંકમાં પણ ડેસ્ટિનેશન પહોંચી જાય છે. એમ રેડી? આવી રીતના. નેક્સ્ટ અહીંયા આગળ એક નાનો એવો કોન્સેપ્ટ આપવામાં આવેલો છે એની અંદર એ મેઇન વસ્તુ આપણને એ જ સમજાવી છે કે અહીંયા આગળ ડિવાઇસ 1 છે એ સોર્સ તરીકે ઓળખવામાં આવે છે, ડિવાઇસ 2 છે એનું ડેસ્ટિનેશન છે, સોર્સ ટુ ડેસ્ટિનેશન. સપોઝ કે અહીંયા આગળથી જ્યારે કોઈ ચોક્કસ મેસેજ, ડેટા, પેકેજને ટ્રાન્સમિટ કરવામાં આવે છે તો એટ એ ટાઈમ અહીંયા આગળ બે વે પોસિબિલિટીઝ છે. અહીંયા ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે બે વે છે, કાં એ આ વે ઉપરથી ડેટા જશે અથવા તો આ વે ઉપરથી ડેટા જશે. અને આ જે છે એને આપણે રાઉટર તરીકે કન્સિડર કરી શકીએ છીએ. પોઈન્ટને મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો ખાસ, જે આપણે અહીંયા નામ આપતા ભૂલી ગયો છું ખાસ, પણ ધીસ ઇઝ નોન એઝ રાઉટર, ધીસ ઇઝ નોન એઝ રાઉટર. તો અહીંયા આગળથી જો ડેટા રિલીઝ થશે એટલે એક એઝમ્પશન કરી લો કે આ નેટવર્ક છે, નેટવર્ક અહીંયાથી સોર્સ ઉપરથી ડેટા રિલીઝ થશે એટલે નેટવર્કમાં આવશે, એ નેટવર્કમાં પર્ટિક્યુલર રાઉટર એને રિસીવ કરશે, અહીંયા આગળ પર્ટિક્યુલર રાઉટર એને રિસીવ કરશે, ત્યાં આગળથી રાઉટર જે એના પોસિબિલિટીઝ જે
વે છે રસ્તા, બરોબર, પાથ, તો એ પાથ ઉપર એને ડેટાને ટ્રાન્સમિટ કરાવડાવશે. તો આવી રીતના અહીંયા આગળ ડેટા જે ડેસ્ટિનેશન સુધી પહોંચી શકે છે. ક્લિયર? અહીંયા આગળથી આપણે સિમ્પલ જે નાનું ડાયાગ્રામ જે છે એ વસ્તુ આપણે સમજાવવા એ માંગે છે કે અલગ અલગ પાથ ઉપરથી ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. Now again we some discuss basic point for about this particular concept, connectionless services. The connectionless services is a method of data transmission between two computers in a different network. Between two computers or more એવા વર્ડનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો એવું જરૂર નથી ખાલી બે જ કોમ્પ્યુટર ઉપર આપણે ટુ ઓર મોર એમ, બરોબર છે, ઇન અ ડિફરન્ટ નેટવર્ક. કનેક્શનલેસ સર્વિસીસ ઇઝ ઓલ્સો ટર્મ એઝ એ ડેટાગ્રામ સર્વિસીસ. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ. ઘણી વખત આવું સિમ્પલ ક્વેશ્ચન પૂછી શકાય કે ભાઈ કનેક્શનલેસ સર્વિસીસ ઇઝ ઓલ્સો નોન એઝ સમથિંગ, બરોબર છે, બ્લેન્ક આપ્યું હોય, નીચે 2-3 ઓપ્શન આપ્યા હોય, તો કનેક્શનલેસ સર્વિસીસ ઇઝ ઓલ્સો નોન એઝ એ ડેટાગ્રામ સર્વિસીસ. આપણે એક ટીસીપી આઈપી અને યુડીપી આઈપી એવા પ્રોટોકોલ છે. તો જે ટીસીપી આઈપી પ્રોટોકોલ છે ને એ કનેક્શન ઓરિએન્ટેડ તરીકે કન્સિડર કરી શકીએ છીએ, જ્યારે યુડીપી જે પ્રોટોકોલ છે ને એને આપણે ડેટાગ્રામ સર્વિસીસ અથવા તો કનેક્શનલેસ સર્વિસીસ તરીકે કન્સિડર કરી શકશે. પોઈન્ટને મેન્શન કરજો, આપણે ઓએસઆઈ મોડેલની અંદર આવો કન્સેપ્ટ છે ભણેલા હતા એમ, બરોબર છે, કે જ્યાં આગળ ખાસ તો જે ટ્રાન્સપોર્ટ લેયર છે ઓએસઆઈ 7th લેયરની અંદર જે ટ્રાન્સપોર્ટ લેયર છે ને એ 4th નંબરનું લેયર છે અને એને એક આપણે હાર્ડ તરીકે એને કન્સિડર કરવામાં આવે છે. અને આ જે ટ્રાન્સપોર્ટ લેયર છે ને એ સ્પેશિયલી ટીસીપીઆઈપી પ્રોટોકોલ અથવા તો યુડીપી પ્રોટોકોલનો યુઝ કરે છે. પોઈન્ટને મેન્શન કરજો અગેઇન. તો હમણાં જ મેં કીધું કે ટીસીપી એટલે બીજું કંઈ જ નહીં પણ કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ જેની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે, જ્યારે યુડીપી છે એ શું કરે છે, એક કનેક્શન લેસ સર્વિસીસનો ઉપયોગ કરે છે જે પ્રોટોકોલ છે. એટલે અહીંયા ટૂંકમાં આપણે એવું કહી શકીએ છીએ કે ટીસીપી આઈપી એક ગેરંટી સાથે આપણો ડેટા છે એ ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાની આપણને એક રિલાયબિલિટી આપે છે, જ્યારે અહીંયા આગળ ડેટાગ્રામ અથવા યુડીપી અથવા કનેક્શન લેસ જે છે એ આપણને ગેરંટી સાથે નથી આપી શકતો. હમણાં મેં એક્ઝામ્પલ સાથે પણ અગેન સમજાવવાનો પ્રયત્ન કર્યો, બરોબર છે. આમ કમ્પેરિઝન કરવા જાવ ને તો યુડીપી જે પ્રોટોકોલ છે અથવા તો આપણું આ જે ડેટાગ્રામ જે સર્વિસીસ છે એ કમ્પેરિઝન ટુ ટીસીપી અથવા તો કનેક્શન ઓરિએન્ટેડ એ ઝડપી છે, ક્વિક છે, ફાસ્ટ છે. પણ અગેન ક્વિક અને ફાસ્ટ હોવા છતાં એ એટલું આપણને ગેરંટી સાથે કોમ્યુનિકેશનની ફેસિલિટી પ્રોવાઈડ કરતું નથી. ક્લિયર? અગેન ધીસ સર્વિસીસ લુક like a postal system where each letter carries its source and destination address and each one of them is routed through a different path. indirectly અહીંયા આગળ જે કનેક્શન લેસ સર્વિસીસ આપણને જે સમજાવી છે એ કનેક્શન લેસ સર્વિસીસ એક પોસ્ટલ સિસ્ટમ એવું આપ્યું. હવે પોસ્ટલ એટલે જે આપણે પોસ્ટ કરીએ છીએ આપણા લેટરને, અને પોસ્ટને પછી શું કરવામાં આવે, અલગ અલગ એવી રીતના છે એના ડેસ્ટિનેશન સુધી પહોંચાડવામાં આવે છે. તો અહીંયા આગળથી એક નાનું એક્ઝામ્પલ અગેન પોસ્ટલ સિસ્ટમ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ, જ્યાં આગળ ઈચ લેટરને શું કરવામાં આવે છે, સોર્સ ટુ ડેસ્ટિનેશન એડ્રેસ માટે એને એવી રીતના અલગ અલગ પાથ ઉપર રાઉટર થ્રુ શું કરવામાં આવે છે, એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. તો આવી રીતના અહીંયા આગળ કનેક્શન લેસ પણ છે શું કરે છે કે ભાઈ રાઉટર થ્રુ, હમણાં જ મેં અહીંયા ઉપરના ડાયાગ્રામમાં સમજાયું કે ભાઈ ધીસ ઇઝ નોન એઝ રાઉટર. આ રાઉટર છે, અહીંયા આગળ રાઉટર છે. તો એ રાઉટર થ્રુ પછી શું કરવામાં આવશે, એનું જે ડેસ્ટિનેશન જે છે એ ડેસ્ટિનેશન સુધી એને પહોંચાડવામાં આવશે. ડિફરન્ટ પાથ છે એ રાઉટર અહીંયાથી નક્કી કરશે. અહીંયા તો આપણે સિમ્પલ ડાયાગ્રામ છે એટલે સપોઝ કે આ રાઉટર પાસે આવે એટલે આ એક જ વે છે, પણ એવું પોસિબિલિટીઝ આવી શકે કે એક વે અહીંયાથી આવતો હોય, એક વે અહીંયાથી આવતો હોય, બરોબર છે. તો આ 3 પોસિબિલિટીઝ આવે તો હવે આમાંથી કયા વે ઉપરથી ડેસ્ટિનેશન સુધી ડેટાને પહોંચાડવો એ અગેન ડિટરમાઇન કોણ કરશે, આ રાઉટર નક્કી કરશે. તો અહીંયા આગળ એ વસ્તુ આપણને એ જ સમજાવી છે કે થ્રુ અ રાઉટર ઇટ ડિસાઇડ્સ ધ ડિફરન્ટ પાથ. Connectionless services again continues છે આપણો પોઈન્ટ. The source divides the message into small acceptable packet. This packet known as a datagram. હમણાં આપણે ઉપર એક ડેટાગ્રામ એવો વર્ડ આવ્યો હતો, એ ડેટાગ્રામ બીજું કંઈ જ નથી પણ આ જે આપણો જે સોર્સ જે ડેટા છે, આપણો જે હ્યુજ એમાઉન્ટ ઓફ મેસેજ છે એ મેસેજને સ્મોલ પેકેજની અંદર
ડિવાઈડ કરવામાં આવે છે, એને એવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, અને એઝ એ પેકેજ એને નેટવર્ક ઉપર શું કરવામાં આવે છે, રિલીઝ કરવામાં આવે છે, ટ્રાન્સમિટ કરવામાં આવે છે. અને આ જે પેકેજ જે છે એ પેકેજને આપણે ડેટાગ્રામ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. ધીસ ડેટાગ્રામ્સ આર ઇન્ડિવિજ્યુઅલી પુશ ઇન્ટુ ધી નેટવર્ક. ઇચ ડેટાગ્રામ મે ટ્રાવેલ અ ડિફરન્ટ પાથ. અગેન યુ નો વેરી વેલ. હવે તમને થોડા આઈડિયા આવી ગયા છે કે ભાઈ આ ડેટાગ્રામ છે એ હવે ઇન્ડિવિજ્યુઅલી છે, કારણ કે એક પેકેજ, બીજું પેકેજ, ત્રીજું પેકેજ, આપણે પ્રીવિયસ લેક્ચરમાં OSI મોડેલમાં જોયું હતું કે ભાઈ દરેક જે પેકેજ છે એ દરેક પેકેજને શું કરવામાં આવે છે, ત્યાં આગળથી એને કોઈ ઇન્ડિવિજ્યુઅલ ટુ અને ફ્રોમનું એડ્રેસ આપવામાં આવે છે. મીન્સ કે ક્યાંથી ડેટા આવે છે અને કઈ જગ્યાએ ડેટાને ટ્રાન્સમિટ કરવું છે એનું એક એમાં સ્પેસિફિકેશન આપવામાં આવેલું હોય છે. એટલા માટે એને ઇન્ડિવિજ્યુઅલી કહી શકાય. જો અહીંયા આગળ એ વસ્તુ આપણે સમજાવી છે કે ધીસ ડેટાગ્રામ આર ઇન્ડિવિજ્યુઅલી પુશ્ડ ઇનટુ ધી નેટવર્ક. નેટવર્ક ઉપર એને ઇન્ડિવિજ્યુઅલી મોકલવામાં આવે છે. એનું રીઝન એક જ છે કે દરેક પાસે પોતાનું નામ, પોતાની આઈડેન્ટિફિકેશન, ક્યાંથી આવે છે અને ક્યાં જવું છે એની સમથિંગ ઇન્ફોર્મેશન એની પાસે સ્ટોર થયેલી છે. ઇચ ડેટાગ્રામ મે ટ્રાવેલ અ ડિફરન્ટ પાથ. અને આ જે દરેક પેકેજ અથવા તો આપણું જે ડેટાગ્રામ છે એ અલગ અલગ પાથ ઉપરથી આપણે એને શું કરી શકીએ છીએ, ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. અહીંયા આગળ એક ડાયાગ્રામમાં આપણે આપવામાં આવેલું છે. જો અહીંયા આગળથી આ સોર્સ છે, સેન્ડર છે, અહીંયા આગળ ડેસ્ટિનેશન છે, જેને રિસીવર તરીકે ઓળખી શકાય છે, બરોબર છે. તો એ અહીંયા આગળથી ડેટા ટ્રાન્સમિટ કરે છે, અને જેવો ડેટા રિલીઝ થાય છે એટલે એ ડેટાને છે 4 પેકેજની અંદર ડેટાગ્રામમાં એને ડિવાઈડ કરવામાં આવેલો છે, બરોબર છે. હવે રાઉટર 1, રાઉટર 2, રાઉટર 3 અને રાઉટર 4. તો અહીંયા આગળથી તમે જોઈ શકો છો. એટલે અહીંયા પહેલા રાઉટર 1 પાસે આવે છે, એટલે ડિસાઇડ કરશે કે ભાઈ ડેટાને છે આ પાથ ઉપરથી, આ પાથ ઉપરથી કે આ પાથ ઉપરથી ટ્રાન્સમિટ કરવો. એ અગેન કોણ નક્કી કરશે? આ રાઉટર. રેડી અગેન. તો અહીંયા આગળથી એ ડિટરમાઇન કરશે. તો આપણો પોઈન્ટ અહીંયા આગળ આપણે એ વસ્તુ એ સમજવાની છે કે ડેટાગ્રામ મે ટ્રાવેલ અ ડિફરન્ટ પાથ. હવે આજે 1, 2, 3, 4 આપણે એને પેકેજ તરીકે કન્સિડર કરી શકીએ છીએ, અને વી કેન ઓલ્સો નોન એઝ એ ડેટાગ્રામ. ઓકે. તો અહીંયા આગળથી આપણે જોઈ શકીએ છીએ કે 1, 2 જે ડેટાગ્રામ છે એ આ પર્ટિક્યુલર પાથ ઉપર ચાલે છે, 3 ડેટાગ્રામ છે એ આ પાથ ઉપર ચાલે છે, 4th ડેટાગ્રામ છે એ આ પાથ ઉપરથી ટ્રાન્સમિટ થાય છે. રેડી? આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ. પણ થોડું માઇન્ડને એક્ટિવ કરી અને ખરેખર પ્રોપરલી અને આવી રીતના પ્રેક્ટિકલી થોડાક એક્ઝામ્પલને કમ્પેર કરશો તો વેરી વેરી ઇઝી પોઈન્ટ છે. આમાં કોઈ એટલું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. હો. ધ નેટવર્ક કન્સિડર ઇચ ડેટાગ્રામ ઓર ડેટા પેકેટ એઝ એન ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી. હમણાં આપણે જોયું એ રીતના કે ભાઈ આ દરેક પેકેટની છે પોતાનું ઇન્ડિપેન્ડન્ટ છે એ આપવામાં આવેલું છે. નો રિલેશનશીપ ઇઝ કન્સિડર બિટવીન ધી પેકેજ બિલોંગિંગ ટુ ધ સેમ મેસેજ. બરોબર છે. અને આ બંને વચ્ચે કોઈ એકબીજાને રિલેશનશીપ નથી કે ભાઈ આ આલી બાજુથી જાય તો આપણે આ જ પાથ ઉપરથી જવું. એમ બધા ઇન્ડિપેન્ડન્ટ છે, ઇન્ડિવિજ્યુઅલ છે, બરોબર છે. Each datagram carries its source and destination address. અને દરેક ડેટાગ્રામ જે છે, ડેટાગ્રામ ઓલ્સો નોન એઝ અ પેકેજ. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો. તો આ દરેક પેકેજ છે, ડેટાગ્રામ છે એ કેરીઝ કરે છે સોર્સ ટુ ડેસ્ટિનેશન. હમણાં જ મેં કીધું ટુ ફ્રોમ, ક્યાંથી આવે છે, ક્યાં જવાનું છે, એ દરેક પેકેટને છે એની સમથિંગ ઇન્ફોર્મેશન. જો આપણે OSI લેયરની અંદર આવો કોન્સેપ્ટ બહુ સારી રીતના પ્રોપરલી ભણી ગયા છે, એટલા માટે ખાસ આ પોઈન્ટને મેન્શન કરાવજો. ધ રાઉટર યુઝ ધ ડેસ્ટિનેશન એડ્રેસ ટુ રાઉટર ધ ડેટાગ્રામ ટુ ધ ડેસ્ટિનેશન. ધ પેકેજ received at the destination may be received out of order. Hence, the datagram are assembled to recreate the original message. Very most important statement. 2-3 અહીંયા આગળ આપવામાં આવેલા છે. પેલું તો રાઉટર આપ્યું છે કે રાઉટર યુઝ ધ ડેસ્ટિનેશન એડ્રેસ ટુ રાઉટ ધ ડેટાગ્રામ ઇન્ટુ ડેસ્ટિનેશન. કારણ કે અહીંયા આગળથી જ્યારે ડેટા રાઉટર પાસે આવે છે એટલે રાઉટર છે શું કરશે? એ નક્કી કરશે કે ભાઈ આ પર્ટિક્યુલર પેકેજ અહીંયા આગળ આવ્યું તો હવે મારે આ પાથ ઉપરથી એને ટ્રાન્સમિટ કરવું કે આ પાથ ઉપરથી. પોઈન્ટને મેન્શન કરજો. તો રાઉટર યુઝ ધ ડેસ્ટિનેશન એડ્રેસ. બરોબર છે કે ભાઈ આ ડેસ્ટિનેશન છે તો અહીંયા આગળ પહોંચાડવા માટે કયો પાથ છે એ અનુકૂળ આવશે. બરોબર છે. તો એવી રીતના છે રાઉટર દ્વારા છે ડેસ્ટિનેશન એડ્રેસને ડિટરમાઇન કરવામાં આવે છે, નક્કી કરવામાં આવે છે. The package received at the destination may be received out of order. What એને મેન્શન કરજો? Out of order means what? It means nothing but જ્યારે ડેટા ટ્રાન્સમિટ થાય છે on the network, it is used the different paths. That's why it is not necessary
ટુ રીચ ડેસ્ટિનેશન ઇન સિક્વન્સ વે. પોઈન્ટને મેન્શન કરજો અગેન વિદ્યાર્થી મિત્રો કે એવું જરૂરી નથી કે એ ડેસ્ટિનેશન ઉપર પણ એ સિક્વન્સમાં જ પહોંચે કે પેલા પેકેજ 1 પહોંચે, પેલા બીજું પેકેજ, ત્રીજું પેકેજ, એમ કન્ટિન્યુ જ નથી. પેલા ડાયરેક્ટલી ત્રીજું પેકેજ એ પહોંચી જાય, પેલા ડાયરેક્ટલી સેકન્ડ પેકેજ એ ત્યાં આગળ રિસીવ થઈ જાય. જો અહીંયા આગળ આપણે આમાં જોઈ શકીએ છીએ કે ડેસ્ટિનેશન ઉપર સૌથી પહેલા કયું પેકેજ આવે છે, તો કે ત્રીજું પેકેજ આવે છે, ત્યાર પછી ફર્સ્ટ, ત્યાર પછી સેકન્ડ અને ત્યાર પછી ફોર્થ. ક્લિયર થાય છે? તો આને આઉટ ઓફ ઓર્ડર તરીકે કન્સિડર કરી શકાય છે કે જ્યાં ડેસ્ટિનેશન ઉપર દરેક પેકેજ થી શું થાય છે, અલગ અલગ પાથ થ્રુ ડેટા છે એ સ્પ્રેડ થાય છે અને એ એવી રીતના આઉટ ઓફ ઓર્ડરની અંદર ત્યાં આગળ ડેસ્ટિનેશન ઉપર પહોંચે છે. પણ પછીનું છેલ્લું સ્ટેટમેન્ટ વાંચો, બહુ ઇમ્પોર્ટન્ટ આપવામાં આવેલું છે. જેવું એ એવી રીતના આઉટ ઓફ ઓર્ડરમાં પહોંચે છે એટલે ધ ડેટાગ્રામ આર અસેમ્બલ ટુ રીક્રિએટ ધ ઓરિજિનલ મેથડ. અને પછી આ ડેટાગ્રામ જે છે આપણા પેકેજ છે એ પેકેજને ત્યાં આગળ રિસીવર સાઇડથી શું કરવામાં આવે છે, આપણે OSI લેયરની અંદર અગેન પોઈન્ટને મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો. જો OSI લેયર તમે પ્રોપરલી સમજાવીશો ને તો આ કોન્સેપ્ટમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો ત્યાં આગળથી મેં લાસ્ટ ટાઈમથી સમજાવેલું કે સેન્ડર સાઇડ અને રિસીવર સાઇડ. તો રિસીવર સાઇડ એ જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર સુધી પહોંચે છે ને, ટ્રાન્સપોર્ટ લેયર પાછું એને શું કરાવડાવશે, એને રીઅસેમ્બલ કરાવડાવશે કે જે અલગ અલગ પેકેજની અંદર કે અમુક ડેટાને જે રીતના ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે ને એને કોઈ સિંગલ પેકેજમાં કન્વર્ટ કરવામાં આવે. તો અહીંયા આગળ મેઇન વસ્તુ એ જ થાય છે કે જ્યાં આ 4 પેકેજની અંદર ડેટા ટ્રાન્સમિટ થયો છે એને રીઅસેમ્બલ કરવામાં આવે છે અથવા તો રીક્રિએટ એવો વર્ડનો યુઝ કરવામાં આવેલ છે એન્ડ ટ્રાન્સમિટ ઇટ ઇન ટુ ધ ઓરિજિનલ મેસેજ. અને પછી જે આડાવડા મેસેજમાં અહીંયા આપણે ડાયાગ્રામમાં જોઈ શકીએ છીએ કે ભાઈ પહેલાં ત્રીજું બીજું સમથિંગ એ આવ્યું છે, પણ હવે એને રીઅસેમ્બલ કરવામાં આવશે, એને રીક્રિએટ કરવામાં આવશે અને એને એક સિક્વન્શિયલી ઓર્ડરમાં એ રીતે પર્ટિક્યુલર એક મેસેજની અંદર કન્વર્ટ કરી અને ફાઇનલી એના રિસીવરને એ ડેટા receive કરી દેવામાં આવશે. ક્લિયર? અગેન આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી. સો અગેન હિયર વી understand the concept of connectionless through the diagram with the help of this particular આ ડાયાગ્રામ થ્રુ આપણે બહુ સારી રીતના કોન્સેપ્ટને સમજી શકીએ છીએ. જનરલી તો હમણાં કોન્સેપ્ટ સમજાવી દીધો, પણ ફટાફટ છે ક્વિકલી આપણે એક વખત અગેન ચેક કરી લઈએ કે અહીંયા આગળથી છે સોર્સ ડેટા છે એ ડેટા અહીંયાથી રિલીઝ થાય છે એટલે પેકેજની અંદર ટ્રાન્સમિટ થઈ જશે, રાઉટર પાસે આવશે, રાઉટર એને છે એનો પાથ છે, ડિફરન્ટ પાથ છે એ નક્કી કરશે કે આ પેકેજને પર્ટિક્યુલર પાથ ઉપર, આ પેકેજને પર્ટિક્યુલર પાથ ઉપર, આ પેકેજને પર્ટિક્યુલર પાથ ઉપર એને છે રિલીઝ કરી દે છે, ટ્રાન્સમિટ કરી દે છે. બરોબર છે? અને ફાઇનલી એ આપણું ડેસ્ટિનેશન સુધી અલગ અલગ જે આપણા પેકેજ છે પહોંચી જાય છે. પણ એ જ્યાં ડેસ્ટિની ઉપર જ્યારે પેકેજ પહોંચે છે ત્યારે એ અનઓર્ડરમાં પહોંચે છે, આઉટ ઓફ ઓર્ડરની અંદર ડેટા પેકેજ છે એ મળે છે. એટલે હવે અહીંયા આગળથી ડેટાગ્રામથી શું થશે કે સૌથી પહેલાં તો એને એવા કોઈ સિક્વન્શિયલી ઓર્ડરની અંદર રીઅસેમ્બલ અથવા તો રીક્રિએટ સમથિંગ વર્ડ આપણે યુઝ કરીને એને અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ અને એ રીતના ગોઠવી અને ફાઇનલી એના ડેસ્ટિનેશન સુધી એને પહોંચાડી દેવામાં આવે છે. હવે રીઅસેમ્બલ જે કરવામાં આવે છે ને એ અગેન અહીંયા આગળ ભલે આપણે જોઈ નથી શકતા, પણ અહીંયા આગળ જે ટેકનિકનો યુઝ કરવામાં આવે છે, આપણે OSI 7th લેયર માટેનો જે કોન્સેપ્ટ જોયો ને એમાં ટ્રાન્સપોર્ટ લેયર હતું. એટલે એ ટ્રાન્સપોર્ટ લેયર છે એ શું કરશે, અહીંયા આગળ અગેન પાછો ડેટાને છે એ રિસીવ કરશે. જે અલગ અલગ અનસિક્વન્શિયલી ઓર્ડરમાં ડેટા આવ્યો છે ને એ બધાને સિક્વન્શિયલી ઓર્ડરની અંદર મેનેજ કરી અને એક સિંગલ પેકેજની અંદર એને રિસીવરને પહોંચાડી દેશે. પોઈન્ટને મેન્શન કરજો. આ આખા ડાયાગ્રામમાં પણ આપણે OSI લેયરનો કોન્સેપ્ટ સમજવો હોય ને તો સમજી શકાય છે, પણ અત્યારે એ સમજાવવા પાછો બેસું તો આપણો લેક્ચર છે બહુ લેન્થી થઈ જાય કારણ કે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણી જ ગયા છે એટલે તમને આઈડિયા તો આવી જ ગયા છે એમ. બરોબર છે? પણ ખાસ OSI લેયર જો ન સમજાણું હોય તો 1 ને 3 વખત વિડીયો જોજો અને એને સમજવાનો પ્રયત્ન કરજો. રેડી? નેક્સ્ટ, કનેક્શનલેસ કન્ટિન્યુ થોડો પોઈન્ટને આપણે છે આગળ વધાવડાવીએ. ધ કનેક્શનલેસ સર્વિસીસ ઇઝ પ્રોવાઇડેડ બાય ધી પ્રોટોકોલ ઓફ બોથ નેટવર્ક લેયર એઝ વેલ એઝ આ ટ્રાન્સપોર્ટ લેયર. અગેન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ અગેન ડિયર સ્ટુડન્ટ્સ ત્યાં આગળ પોઈન્ટને મેન્શન કરાવડાવજો કે જ્યારે કનેક્શનલેસ ટેકનિક અથવા તો સર્વિસીસનો યુઝ કરવામાં આવે છે ત્યારે એને અમુક એવી સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. એ કયા પ્રોટોકોલ થ્રુ અથવા તો કયા લેયર થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે એક નેટવર્ક લેયર અને સર્વિસીસ અમુક એવી પ્રોવાઈડ કરે છે અને બીજી ટ્રાન્સપોર્ટ લેયર છે અને સર્વિસીસને પ્રોવાઈડ કરે છે. હમણાં મેં અહીંયા આગળના એક્ઝામ્પલમાં ખાસ સમજાવ્યું હતું કે ભાઈ ડેટા જે છે એ ડેટાને રીઅસેમ્બલ કરવામાં આવે છે, ડેટાને એઝ એ પેકેજની અંદર ટ્રાન્સમિટ કરવામાં આવે છે. બરોબર છે? આ ડેટા હતો એને 4 પેકેજમાં બનાવવામાં આવ્યું તો અહીંયા આગળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી
આપણું નેટવર્ક લેયર કામ કરે છે, પણ અહીંયા આગળ પાછું એને રીએસેમ્બલ કરવામાં આવે છે. તો રીએસેમ્બલ કોના થ્રુ કરવામાં આવશે? એ ટ્રાન્સપોર્ટ લેયર દ્વારા કરવામાં આવશે. પોઈન્ટને મેન્શન કરજો. આ કોન્સેપ્ટ આપણે OSI 7th લેયરની અંદર ભણી જ ગયા છીએ. તો એટ એ ટાઈમ પણ આપણે આવો કોન્સેપ્ટ ભણ્યા હતા અને સમજાતા કે ટ્રાન્સપોર્ટ લેયર શું કરે છે. સેન્ડર સાઇડથી જ્યારે આવશે ત્યારે એ ટ્રાન્સપોર્ટ લેયર છે એ ડેટા છે એ ડેટાને અલગ અલગ પેકેજની અંદર સેગમેન્ટની અંદર ડિવાઈડ કરાવડાવે છે. જ્યારે રિસીવર સાઇડ ટ્રાન્સપોર્ટ લેયર શું કરે છે કે જે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પેકેજ છે ને એને એક સિંગલ પેકેજની અંદર કન્વર્ટ કરાવડાવે છે. પોઈન્ટને મેન્શન કરજો. એક જ લેયર છે પણ એના કામ મલ્ટિપલ છે. ફ્રોમ સેન્ડર સાઇડ ઇટ્સ વર્ક ઓલ્સો ડિફરન્ટ વે એન્ડ ફ્રોમ રિસીવર સાઇડ ઓલ્સો વર્ક્સ અ ડિફરન્ટ વે. નેક્સ્ટ, થ્રુ ઇટ્સ બેઝિક ફંક્શન ઇન ધ સેમ its route the each packet independently over the network may be through different paths. આપણે ઉપર હમણાં આવું સ્ટેટમેન્ટ આવી ગયું, ભણી ગયા ભાઈ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ જેની ફંક્શનાલિટી શું, જ્યારે રાઉટર થ્રુ એન્ડ ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવે છે તો ઇન્ડિવિજ્યુઅલી છે, ઇન્ડિપેન્ડન્ટલી છે ટ્રાન્સમિટ થાય છે અને દરેકને ડિફરન્ટ પાથ થ્રુ ટ્રાન્સમિટ કરવામાં આવે છે. બટ સ્ટીલ ઇટ બિહેવ સ્લાઇટલી ડિફરન્ટ એટ બોથ ધ નેટવર્ક લેયર એન્ડ ટ્રાન્સપોર્ટ લેયર. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે એવું કહી શકીએ છીએ કે ભલે અલગ ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે છે પણ ત્યાં આગળથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી બોથ નેટવર્ક લેયર અને આપણું જે ટ્રાન્સપોર્ટ લેયર છે એ સાયમલ્ટેનિયસલી પર્ટિક્યુલર કોન્સેપ્ટને પ્લે કરવા માટે, પરફોર્મ કરવા માટે હેલ્પફુલ થઈ શકે છે. રેડી? સો અગેન ડિયર સ્ટુડન્ટ્સ, આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી in very well. So now we focus on the second technique known as a connection oriented services. Introduction to connection oriented. What is connection oriented? તો હમણાં આપણે રફ ભાષામાં તો સમજી ગયા છીએ. કાંઈ વસ્તુ આઈડિયા ના હોય મેં તમને કીધું હવે જ્યારે તમે કોમ્યુનિકેશન કરો તો એ સામે પર્સન કમ્પલસરી આપણી સાથે કનેક્ટેડ હોવો જોઈએ. જો એ કનેક્ટેડ નહીં હોય તો આપણે એને કનેક્શન ઓરિએન્ટેડ ના કહી શકીએ. બેસ્ટ એક્ઝામ્પલ મેં ટેલિફોનનું આપ્યું, ફોનનું આપ્યું કે આપણે જ્યારે ફોન કરીએ છીએ તો સામેવાળો પર્સન જો એ અવેલેબલ હશે અને એ ફોન ઉપાડશે તો જ આપણા બે વચ્ચે કોમ્યુનિકેશન થશે, અધરવાઇઝ કોમ્યુનિકેશન પોસિબલ નથી. રેડી? તો જોઈએ ત્યાં આગળથી. કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ ઇઝ રિલેટેડ ટુ ધી ટેલિફોન સિસ્ટમ. અહીંયા પણ એક્ઝામ્પલ આપણે એ જ કન્ટિન્યુ કરવામાં આવ્યું છે કે ભાઈ ટેલિફોન સિસ્ટમનું એક એક્ઝામ્પલ આપ્યું છે. ઇટ ઇન્ક્લુઝ ધ કનેક્શન એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ કનેક્શન ટર્મિનેશન. બરોબર છે કે ત્યાં આગળથી કનેક્શનને એસ્ટાબ્લિશ કરવામાં આવે છે અને ટર્મિનેટ પણ કરવામાં આવે છે. કોના થ્રુ? તો કે જે તે સેન્ડર અને રિસીવર સાઇડ જે પર્સન છે એના થ્રુ. In connection oriented service, handshake method is used to establish the connection between sender and user. Handshake મતને મેન્શન કરજો, એક વર્ડ આપ્યો છે કે મેથડ જે એક યુઝ કરવામાં આવે છે એની મેથડને હેન્ડશેક મેથડ તરીકે ઓળખવામાં આવે છે, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કનેક્શન એસ્ટાબ્લિશ કરાવડાવે છે અને કનેક્શનને ટર્મિનેટ પણ કરાવડાવે છે. અહીંયા આગળ એક નાનું એવું એક્ઝામ્પલ આપ્યું છે. સૌથી પહેલા ડાયાગ્રામ થ્રુ કે જે ડાયાગ્રામ આપણને એક નાનો કોન્સેપ્ટ સમજાવવા માંડે છે કે જેની અંદર કનેક્શન ઓરિએન્ટેડનો છે યુઝ કરવામાં આવેલો છે. અગેઇન અહીંયા આગળથી આ સેન્ડર છે, આ રિસીવર છે, ડેટા ટ્રાન્સમિટ કરાવડાવે છે પણ અહીંયા આગળ જો એક આ પાથ જે છે ને એ ફિક્સ્ડ થઈ ગયેલો છે કે એ આ પાથ ઉપરથી ડેટા ટ્રાન્સમિટ થશે. હમણાં જ આપણે કનેક્શન ઓરિએન્ટેડમાં જોયું, કનેક્શન લેસમાં જોયું કે અમુક ડેટા આલી બાજુ પાથ ઉપરથી ટ્રાન્સમિટ થતો હતો, અમુક ડેટા આ પાથ ઉપરથી ટ્રાન્સમિટ થતો હતો. પણ અહીંયા આગળ જે સપોઝ કે આપણો ડેટા છે એ 4 પેકેજમાં ટ્રાન્સમિટ થયો છે ને તો એ આ પર્ટિક્યુલર પાથને જ ફોલો કરશે. 4 પેકેજ 1 by 1 આ પર્ટિક્યુલર પાથ ઉપરથી જ પાસ થશે. ક્લિયર થાય છે? સમજાય છે? અગેન આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી. તો આવી રીતના ખાસ પોઈન્ટને મેન્શન કરાવડાવશો કે ત્યાં આગળથી છે રાઉટર આવશે, રાઉટર ડિસાઇડ કરશે કે ભાઈ આ પર્ટિક્યુલર પાથ ઉપરથી ડેટાને ટ્રાન્સમિટ કરો. સ્ટ્રીમ ઓફ ડેટા, જો અહીંયા આગળ એક નામ પણ આપ્યું છે, પર્ટિક્યુલર આ પાથને જ ફોલો કરશે. રેડી? તો આને કનેક્શન ઓરિએન્ટેડ કહી શકાય. Connection oriented service is a data transfer method between two computers in a different network which is designed after the telephonic system. Direct indirectly આ concept કોના ઉપરથી લાવવામાં આવેલો છે? તો કે ટેલિફોનિક સિસ્ટમ ઉપરથી જ લાવવામાં આવેલો છે. કે જે ટેલિફોનિક સિસ્ટમ છે એ પણ શું છે? એ પ્યોર એક્ઝામ્પલ છે કનેક્શન ઓરિએન્ટેડનું. બરોબર છે? તો આવી જ રીતના કોન્સેપ્ટને પણ જે ડિઝાઇન કરવામાં આવેલો છે એ આ સિસ્ટમ ઉપરથી જ આપણે એવું કહી શકીએ છીએ. લાઇક ઇન ટેલિફોનિક સિસ્ટમ, ઇફ વી વોન્ટ ટુ ટોક ટુ સમવન, વી જસ્ટ પિક અપ ધ ફોન, dial the number of whom we want to talk with. After the connection is established, we talk and lastly we hung up the cell phone. આખું એક્ઝામ્પલ એ જ આપ્યું છે કે ભાઈ આપણે જેને કોઈ એવું કનેક્શન મીન્સ કે વાતચીત કરી છે તો આપણે એને ડાયલ કરશી, એ સામેવાળો પર્સન જો એને
રિસીવ કરશે તો જ કનેક્શન એસ્ટાબ્લિશ થશે, પણ સામેવાળો પર્સન જે ફોનને રિસીવ નથી કરતો તો કનેક્શન એસ્ટાબ્લિશ થતું નથી. પોઈન્ટને મેન્શન કરજો અગેન. અને ફાઇનલી કદાચ એ રિસીવ થઈ જાય એટલે આપણું કનેક્શન છે એ સ્ટાર્ટ થઈ જાય છે. વી કેન ટોક ઇચ અધર એન્ડ ફાઇનલી વી સ્ટોપ ઇટ. વી હેંગ અપ ધ ફેન અને ફાઇનલી આપણે એને હેંગ અપ મીન્સ કે એને સ્ટોપ કરાવી, ટર્મિનેટ કરાવડાવીએ છીએ. સિમિલરલી, the connection-oriented services first establish the virtual connection between the source and destination, then transfer all data package belonging to the same message through same dedicated established connection, and after all package of message is transmit in release the connection. point ને મેન્શન કરજો. હમણાં જ આપણે ડાયાગ્રામમાં જોયું કે ભાઈ સેમ પાથ સેમ નેટવર્ક ઉપરથી જ ડેટા છે શું કરે, each package transmit on the same path. સપોઝ કે આપણું એક્ઝામ્પલ 4 પેકેજમાં ડિવાઈડ થયેલો છે ડેટા, તો ચારેય પેકેજ છે એ આ પર્ટિક્યુલર પાથ ઉપરથી જ પાસ થશે, બરોબર છે. તો આવી રીતના અહીંયા આગળ પણ વસ્તુ આપણે સમજાય છે કે સેમ મેસેજ થ્રુ સેમ ડેડિકેટ એસ્ટાબ્લિશ કનેક્શન એન્ડ આફ્ટર ઓલ પેકેજ ઓફ મેસેજ ઇઝ ટ્રાન્સફર ઇટ રિલીઝ ધી કનેક્શન. ટુ એસ્ટાબ્લિશ અ કનેક્શન અ સોર્સ sends a request package to the destination, in response to which destination sends the acknowledgement package to the source, confirm that the destination is ready to accept the data from the source. આપણે પ્રીવિયસ લેક્ચરમાં આવું ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો, ખાસ સ્વિચિંગ ટેકનિકમાં. તો અહીંયા આગળ એ વસ્તુ એ જ છે કે ભાઈ જ્યારે કનેક્શન એસ્ટાબ્લિશ કરવામાં આવે છે તો સૌથી પહેલા જે સેન્ડર છે એ કોઈ એક રિક્વેસ્ટ છે એ ત્યાં આગળથી મોકલે છે ડેસ્ટિનેશનને, અને એ ડેસ્ટિનેશન શું કરાવડાવે છે, ડેસ્ટિનેશનની એક એઝ એ એકનોલોજમેન્ટ તરીકે છે એ સેન્ડરને મોકલે છે કે ભાઈ નાવ આઈ એમ રેડી ટુ કોમ્યુનિકેટ વિથ યુ. તો અહીંયા આગળથી એ જ કહીએ છીએ એકનોલોજમેન્ટ પેકેજ ટુ સોર્સ confirmation that the destination is ready to accept the data from the source side. તો આવી રીતનાથી શું કરી શકે છે કે જે સોર્સ ટુ ડેસ્ટિનેશનનું કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થઈ શકે છે. પણ એના માટે શું કરવું પડે છે, સેન્ડર પહેલાં રિક્વેસ્ટ મોકલવી પડે છે. એ રિક્વેસ્ટ છે એ રિસીવર છે એને એક્સેપ્ટ કરશે, એ એક્સેપ્ટ કરશે એટલે એનું એક એકનોલોજમેન્ટ તરીકે છે એ સેન્ડરને પાછું મોકલશે. સેન્ડર હવે પછી એના ઉપર ડેટાને ટ્રાન્સમિટ કરી શકશે, બાકી ત્યાં સુધી ટ્રાન્સમિટ થઈ શકતું નથી. અહીંયા આગળ ડાયાગ્રામની અંદર પણ એવું જ વસ્તુ આપણને ખાસ સમજાવેલી છે. અહીંયા આગળથી આ છે સોર્સ છે, આ ડેસ્ટિનેશન છે, ત્યાં આગળથી આપણે જોઈ શકીએ છીએ કે જે ડેટા છે અહીંયાથી રિલીઝ થાય છે, 4 પેકેજની અંદર ટ્રાન્સમિટ થાય છે. પણ જો રાઉટર છે એક પાથને નક્કી કરે છે. આપણે આના પ્રીવિયસ લેક્ચરમાં પ્રીવિયસ પોઈન્ટમાં જોયું હતું કનેક્શન લેસમાં કે અમુક પેકેજ આ પાથ ઉપરથી જતા હતા, અમુક પેકેજ આ પાથ ઉપરથી જતા હતા, અમુક પેકેજ આ પાથ ઉપર જતા, પણ અહીંયા આગળ પોસિબલ નથી. માત્ર અને માત્ર એક જ પાથને છે શું કરવામાં આવે છે, ફોલો કરવામાં આવે છે. પોઈન્ટને મેન્શન કરજો અગેન. તેટલા માટે અહીંયાથી રાઉટર નક્કી કરશે કે ભાઈ આ પાથ ઉપરથી ડેટાને ટ્રાન્સમિટ કરવો, એટલે આ રાઉટર ઉપર આવશે. વળી આ રાઉટર એને નક્કી કરશે કે ભાઈ આ રાઉટ ઉપરથી પાસ કરો કે આ રાઉટર ઉપરથી. અગેન ઈ ડિસાઇડ ધીસ પર્ટિક્યુલર રાઉટર. અને આ રાઉટર છે એ ડિસાઇડ એટલું ખાસ નક્કી કરશે કે ક્વિક પાથ સિલેક્શન કરશે કે ઝડપી કોમ્યુનિકેશન થઈ જાય. જો એ અહીંયાથી ડાયરેક્ટલી અહીંયા મોકલે છે, એ અહીંયાથી અહીંયા નહીં મોકલે, કારણ કે જો અહીંયાથી અહીંયા ડેટા આવશે તો એ લેન્ધી પ્રોસેસ થઈ જશે. ક્લિયર થાય છે અગેન? તો આવી રીતના આને આપણે કનેક્શન ઓરિએન્ટેડ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. આઈ હોપ અગેન ડિયર સ્ટુડન્ટ્સ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ વેરી વેલ. ઇફ યુ એની કાઇન્ડ્સ ઓફ ક્વેરી પ્લીઝ કોન્ટેક્ટ ડાયરેક્ટલી એન્ડ સોલ્વ યોર પ્રોબ્લેમ્સ. કનેક્શન લેસ અહીંયા આગળ એક જે સર્વિસીસ છે એ થોડીક ટાઇટલ જે ખોટું પાડું છે, કનેક્શન ઓરિએન્ટેડ આવે એમ, બરાબર. કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ. મીનવાઇલ ધ રાઉટર ઇન્વોલ્વ ઇન ધી એક્સચેન્જ ઓફ રિક્વેસ્ટ એન્ડ એકનોલોજમેન્ટ પેકેજ બિટવીન સોર્સ એન્ડ ડેસ્ટિનેશન ડિફાઇન ધ વર્ચ્યુઅલ પાથ that will be followed by all package belonging to the same message. So we say that the source involved in data transmit are reserved before transmit all package in message. Same simple. અહીંયાથી આપણે જોયું કે ભાઈ એક જ પાથને છે શું કરે છે કે રિઝર્વ કરી દે છે, અને દરેક પેકેજ છે શું કરવામાં આવશે, આ પર્ટિક્યુલર પાથ ઉપરથી જ ટ્રાન્સમિટ થશે એમ, બરાબર છે. તો જે વર્ચ્યુઅલ પાથ છે ક્રિએટ કરવામાં આવે છે, will be followed by all package. પોઈન્ટને મેન્શન કરજો, belonging to the same message. So we say that the router involved the data transmit reserved for all messages, બરોબર છે. As all the data package in a message follow the same path, their order in
reserve as they reach the destination. After sending all data package, the source sends a special packet to terminate the connection, to which destination sends acknowledgement, confirm the termination of connection, and all the router detect the path entry from the routing table. ટૂંકમાં આખું કોન્સેપ્ટ એવો સમજાવે છે કે ભાઈ અહીંયા આગળથી આ જે મેસેજને છે પાસ કરવામાં આવે છે, પેકેજને જે પાસ કરવામાં આવે છે ઇન ઓર્ડરમાં, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આમ જોઈએ તો જો આ ઓર્ડરમાં મળે છે 1 2 3 4, કારણ કે સિક્વન્સમાં જ એક જ પાથને ફોલો કરશે. એટલે અહીંયા આગળથી પેલું જ પેકેજ પાસ થશે, બીજું, ત્રીજું, ચોથું, એટલે એ ઓલવેઝ જે રિસીવર સાઇડ જ્યારે રિસીવ ડેટા થાય છે ત્યારે એને ઇન સિક્વન્શિયલી ઓર્ડરમાં જ છે એ મળશે, બરોબર છે. આફ્ટર સેન્ડિંગ ઓલ પેકેજ, બધા પેકેજ જ્યારે રીતના ટ્રાન્સમિટ થઈ જાય છે એટલે સોર્સ શું કરે છે, એક ટર્મિનેટિંગ માટેનો મેસેજ ત્યાં આગળથી છે રિલીઝ કરે છે અને ડેસ્ટિનેશન સાઇટ મોકલી આપે છે. અને ડેસ્ટિનેશન પછી એને એક એકનોલોજમેન્ટ અપાવે છે કે ભાઈ તમે જે મોકલેલો ડેટા છે એ બધો મને કમ્પ્લીટલી અને સક્સેસફુલી છે રિસીવ થઈ ગયો છે. એટલા માટે રાઉટર જે છે એ શું કરાવડાવશે, બધી જગ્યાએથી આ રાઉટિંગ ટેબલમાંથી આ પર્ટિક્યુલર પાથ જે એક વર્ચ્યુઅલ પાથ ક્રિએટ કરવામાં આવેલો હતો એ વર્ચ્યુઅલ પાથને ત્યાં આગળથી છે એ ડિલીટ કરી દેવામાં આવે છે. રેડી? તો આવી રીતના આખો જે કન્સેપ્ટ જે છે એ બહુ સિમ્પલ અને વેરી ઇઝી છે. અને આઈ હોપ ડિયર સ્ટુડન્ટ્સ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ. સો અગેન I hope you got this concept. If you have any kinds of question, query, please give my YouTube channel section, as well as you can directly contact with me and solve your problem. Thank you for watching this video.